આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી 5 વર્ષમાં દેશ વિકાસનું મોડલ બનશે. આ મોદીની ગેરંટી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે રાયસીના સંવાદમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ સંસ્થાનવાદી યુગનું સંગઠન છે અને તેમાં સુધારાની જરૂર છે. દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે 5 વર્ષના બહુવિધ પ્રવેશ વિઝા સિસ્ટમ લાગુ કરી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમિતિની છેલ્લી ઘડીના ફુગાવાને ઘટાડવાનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ રહેવા જણાવ્યું. અને બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મહિલા આઈપીએલ લીગ સિરીઝ આજથી શરૂ થઈ. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી 5 વર્ષમાં દેશ વિકાસનું મોડલ બનશે. આ મોદીની ગેરંટી છે. આજે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાના ઇનામ વિતરણ સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે કાશીને હવે વિરાસત અને વિકાસના મોડલ તરીકે જોવામાં આવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતના સમૃદ્ધ વારસાને પડઘો આપી આખી દુનિયામાં સંભળાઈ રહ્યો છે. શ્રી મોદીએ કાશી સંસદ જ્ઞાન પ્રતિયોગિતા, કાશી સંસદ ફોટોગ્રાફી પ્રતિયોગિતા અને કાશી સંસદ સંસ્કૃત પ્રતિયોગિતાના વિજેતાઓને પુરસ્કારો પણ અર્પણ કર્યા. બાદમાં આજે પ્રધાનમંત્રી વારાણસીમાં 13,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પરિયોજનાનું લોકાર્પણ કરશે. મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્સમાં ઉપસીદા એગ્રો પાર્ક, કારખિયામાં બનાસ કાશી સંકુલ દૂધ પ્રોસેસિંગ યુનિટનો સમાવેશ થાય છે. ઉપરાંત ઉપસીદા એગ્રો પાર્ક, કારખિયા ખાતે વિવિધ માળખીય કાર્યો અને વણકર માટે સિલ્ક ફેબ્રિક પ્રિન્ટિંગ કોમન ફેસિલિટી સેન્ટર અને તેમના સંસદીય મત વિસ્તારમાં પ્રવાસન અને આધ્યાત્મિક પ્રવાસન સંબંધિત બહુવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં ચાલી રહેલા રાયસીના ડાયલોગમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ સંસ્થાનવાદી યુગનું સંગઠન છે, તેથી તેમાં સુધારાની જરૂર છે. આજે નવી દિલ્હીમાં આ સંવાદ દરમિયાન ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા માટે મેક્સિકો મોડેલ અને L69 મોડેલ રજૂ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે યુએનના સભ્યોના મંતવ્યો સાંભળ્યા બાદ વચ્ચેનો રસ્તો શોધવાની જરૂર છે. વિદેશમંત્રીએ કહ્યું કે G7 થી G20માં બદલાવ છેલ્લા દાયકામાં સૌથી મોટો ફેરફાર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક સંદેશમાં સુશ્રી મુર્મુએ કહ્યું કે મનોહર જોશી એક પીઢ નેતા હતા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ લોકસભા અધ્યક્ષ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે મનોહર જોશી એક અનુભવી નેતા હતા, જેમણે લોકસભાના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સંસદીય પ્રક્રિયાઓને વધુ ગતિશીલ અને સહભાગી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્ર પટણીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી પટણીએ પાર્ટીને મજબૂત કરવા પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. શ્રી મોદીએ તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે નાણાકીય નીતિ સમિતિ MPCએ સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે ફુગાવાને ઘટાડવાનું કામ હજુ પૂર્ણ થયું નથી. ઉલ્લેખનીય છે કે 6 અને 8 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી નાણાકીય નીતિ સમિતિની 47મી બેઠક પછી શ્રી રાવે જણાવ્યું હતું કે નીતિના મોરચે કોઈપણ અકાળ પગલું ભાવની સ્થિતિ પર અત્યાર સુધીમાં મળેલી સફળતાને નબળી પાડી શકે છે. આરબીઆઈ દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલી મીટિંગની મિનિટ્સ અનુસાર ગવર્નરે નાણાકીય નીતિ સમિતિને છેલ્લી ઘડીના ફુગાવાને ઘટાડવાનો સફળતાપૂર્વક સામનો કરવા માટે પ્રતિબદ્ધ રહેવા જણાવ્યું હતું. નાણાકીય નીતિ સમિતિમાં 6 માંથી 5 સભ્યોએ ટૂંકા ગાળાના બેન્ચમાર્ક ધિરાણ દરને 6.5% પર સ્થિર રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું. બાહ્ય સભ્ય જયંત આર વર્માએ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવાની તરફેણ કરી હતી. ચૂંટણી પંચે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને પરંપરાગત ટ્રમ્પેટ વગાડતી વ્યક્તિ ચૂંટણી ચિહ્ન તરીકે ફાળવી છે. ગયા વર્ષે જુલાઈમાં અજીત પવાર અને અન્ય 8 ધારાસભ્યો એકનાથ શિંદેની સરકારમાં જોડાયા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં વિભાજન થયું હતું. ચૂંટણી પંચે અજીત પવાર જૂથને પક્ષનું નામ અને ઘડિયાળનું ચૂંટણી ચિહ્ન આપ્યું હતું. પંચે શરદ પવાર જૂથને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર નામ ફાળવ્યું હતું. આર્થિક સહયોગને પ્રોત્સાહન આપવા, પ્રવાસન અને વ્યાપારી સંબંધોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે 5 વર્ષના બહુવિધ પ્રવેશ વિઝા સિસ્ટમ લાગુ કરી છે. દુબઈના અર્થતંત્ર અને પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર આ વિઝા 2 થી 5 કામકાજના દિવસોમાં આપવામાં આવશે અને તેને 90 દિવસ સુધી દુબઈમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ વિઝા 90 દિવસના સમયગાળા માટે પણ લંબાવી શકાય છે, પરંતુ 1 વર્ષમાં કુલ રોકાણ 180 દિવસથી વધુ ન હોવું જોઈએ. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
દુબઈમાં યોજાનારી ગલ્ફ મહારાષ્ટ્ર બિઝનેસ ફોરમ 2024ને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આવતીકાલે સંબોધિત કરશે. આ 2 દિવસીય બિઝનેસ ફોરમની વિષયવસ્તુ છે પ્રગતિની તકો સાથે જોડાવ. તેનો ઉદ્દેશ્ય ભારત, મધ્ય પૂર્વ, દક્ષિણ પૂર્વ એશિયા અને આફ્રિકાના વ્યાપારી નેતાઓ અને 700થી વધુ ઉદ્યોગ સાહસિકોને એકસાથે લાવવાનો છે, જેથી નવી વેપારી તકો શોધી શકાય. નાગાલેન્ડની 14મી વિધાનસભાનું ચોથું સત્ર 26મી ફેબ્રુઆરીથી શરૂ થશે. રાજ્યપાલ લા ગણેશનના સંબોધન બાદ વિધાનસભા સત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. મુખ્યમંત્રી નેફ્યુ રિયો 27મી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. વિધાનસભાનું આ સત્ર 1 માર્ચે સમાપ્ત થશે. તેલંગાણામાં સિકંદરાબાદ છાવણીના ધારાસભ્ય અને બીઆરએસ નેતા લસ્યા નંદિતાનું આજે સવારે હૈદરાબાદ નજીક એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આઉટર રિંગ રોડ પર તેમની કાર રોડ ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્ત ધારાસભ્યને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત નીપજ્યું હતું. દેશમાં ખનીજ ઉત્પાદન ડિસેમ્બર 2022ની સરખામણીએ ડિસેમ્બર 2023માં 5.1% વધારો થયો છે. ખાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર એપ્રિલથી ડિસેમ્બર 2023-24ના સમયગાળા માટે ખનીજ ઉત્પાદનની સંચિત વૃદ્ધિ 8.5% છે. ગત વર્ષના સમાન સમયગાળા કરતાં વધુ છે. ડિસેમ્બર 2023 દરમિયાન જે ખનીજોમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળી છે તેમાં મેગ્નેસાઇટ, લિગ્નાઇટ, લાઇમસ્ટોન, કોલસો, કુદરતી ગેસ, જસત, મેગ્નેસીસુ, કોપર અને બોક્સાઇટનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી 78% રેટિંગ સાથે સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતા બન્યા છે. અમેરિકાની વૈશ્વિક એજન્સી સર્વેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સર્વેમાં મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર બીજા સ્થાને છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ ઝેવિયર મિલી ત્રીજા સ્થાને છે. વિશ્વના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બાઇડન 11મા ક્રમે છે. એજન્સીની વેબસાઇટ અનુસાર રેટિંગ 30મી જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી સુધી એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે. ચૂંટણી પંચની સંપૂર્ણ ટુકડી આજથી ચેન્નઈની 2 દિવસની મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન ટીમ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળશે અને કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકો સાથે સમીક્ષા બેઠક કરશે. 24મીએ તમિલનાડુ, કર્ણાટક અને કેરળ રાજ્યોમાં સીઈઓ અને અન્ય વિભાગના અધિકારીઓ દ્વારા રજૂઆત થશે. આ મુલાકાત શનિવારે મીડિયા સાથેની વાતચીત સાથે સમાપ્ત થશે. વાયુસેનાના ઉપપ્રમુખ એર માર્શલ આશુતોષ દીક્ષિતે આજે એરોસ્પેસ ઉદ્યોગના વિકાસ અને સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય વાયુસેનાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. તેમણે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે ઉદ્યોગોના હિતધારકો દ્વારા સહયોગી પ્રયાસો કરવા હાકલ કરી હતી. નવી દિલ્હીમાં આત્મનિર્ભર ભારત માટે ભારતીય એરસ્પેસને ઉર્જાયુક્ત કરવાના પડકારો પરની 17મી કોન્ફરન્સને સંબોધતા શ્રી દીક્ષિતે ભારતીય એરોસ્પેસ ક્ષેત્રમાં સંપૂર્ણ આત્મનિર્ભરતા હાંસલ કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી. તેમણે માળખાકીય પડકારોનો સામનો કરવા અને કુશળ કાર્યબળ બનાવવા માટે પગલાં લેવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે ઉધમપુરની મહત્વપૂર્ણ મુલાકાત લેશે. ત્યાં તેઓ જમ્મુ અને કાશ્મીરના ટોચના લશ્કરી કમાન્ડરો સાથે જમ્મુ કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા કરશે. તે ઉપરાંત નિયંત્રણ રેખા પર સલામતીની એકંદર પરિસ્થિતિની તેમજ ત્યાંના તાજેતરના બનાવોની સમીક્ષા કરશે. સંરક્ષણ મંત્રી છેલ્લા 2 મહિનામાં જમ્મુ કાશ્મીરની મુલાકાતે બીજી વખત જશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મહિલા આઈપીએલ લીગ સિરીઝ આજથી શરૂ થઈ રહી છે, જેમાં પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે રમાશે. આ મેચ સાંજે 7:30 વાગે રમાશે. આ સ્પર્ધામાં 5 ટીમો વચ્ચે કુલ 22 મેચો રમાશે. લીગની એલિમિનેટર મેચ 15 માર્ચે અને ફાઇનલ મેચ 17મી માર્ચે દિલ્હીમાં રમાશે. એશિયન ટ્રેક સાયકલિંગ ચેમ્પિયનશિપમાં ભારતે ગઈકાલે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 2 સુવર્ણ, 1 રજત અને 1 કાંસ્ય ચંદ્રક જીત્યો છે. નોંધનીય છે કે ભારતના તમામ ચંદ્રકો પેરા ઇવેન્ટ્સમાંથી આવ્યા છે, જે રમતગમતમાં સમાવેશ અને શ્રેષ્ઠતા પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આગામી 5 વર્ષમાં દેશ વિકાસનું મોડલ બનશે. આ મોદીની ગેરંટી છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે રાયસીના સંવાદમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ સંસ્થાનવાદી યુગનું સંગઠન છે અને તેમાં સુધારાની જરૂર છે. દુબઈએ ભારતીય પ્રવાસીઓ માટે 5 વર્ષના બહુવિધ પ્રવેશ વિઝા સિસ્ટમ લાગુ કરી. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમિતિને છેલ્લી ઘડીના ફુગાવાને ઘટાડવાનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ રહેવા જણાવ્યું. અને બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મહિલા આઈપીએલ લીગ સિરીઝ આજથી શરૂ થઈ રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.